निराकरण छोड़ कीजे। श्री रामचंद्र भगवान की जय। श्री सद्गुरु देव की जय। श्री संत पुनीत महाराज की जय। श्री राम भक्त प्यारे की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण।
સચ્ચિદાનંદ સ્વરૂપ છો અણુ અણુમાં સ્થાન વિશ્વંભર આનંદ ધન ભક્તજનોના પ્રાણ શરણે આવ્યો હે પ્રભુ આપ કરો ઉદ્ધાર બુદ્ધિની શુદ્ધિ કરી ઉદ્ધારો ભવપાર રોમ રોમ ભરજો પ્રભુ પાવતણો ગણકાર રસના પર રમતો રહે નામ તણો રણકાર નયન કમળ ઝાંખી કરે હૃદય કમળ રહેવાસ પુનિત ચરણ આસન ચહે રામ ભક્ત યાદા સત્રિયાવર રામ મારું મારું ખૂબ કર્યું ઉપર વડાનું થાવા દો મારું મારું ખૂબ કર્યું ઉપર વડાનું થાવા દો રસનાથી ખૂબ રસ ચાખ્યા છે રામ રસાયણ ખાવા દો અવળા પંથે પગલા માંડો અવળી આદત જાવા દો કોની સવળા પંથે પગલા માંડો અવળી આદત જાવા દો પુનિત પ્રભુના ગુણલા પ્રેમે રામ ભક્તને ગાવા દો દેવ જગતમાં એવી પાડો જેથી જીવન ધન્ય બને પ્રભુ ઈશારો સૌને દે છે જીવનની કોઈ ક્ષણ ધન્ય ક્ષણે દ્રષ્ટિ એની વ્યાપક પડતી પ્રભુ વસે છે કણે કણે રામ ભક્ત જીવનનું ચણતર પુનિત પ્યારો પ્રેમે ચણે કોઈનો ફાંકો રહ્યો નથી ને કોઈનો ફાંકો રહેશે નહીં તારું તારે ભોગવવાનું બદલીમાં કોઈ દેશે નહીં યમના દૂતો ક્યારે આવશે પહેલેથી કોઈ કહેશે નહીં રામ ભક્ત વીણ કોઈ જગતને સત્ય સંદેશો દેશે નહીં કૃષ્ણ કનૈયા લાલ કી જય. સંતો અને ભક્તો એમ કહે છે કે માનવતાના દુર્લભ અવતાર મળ્યો છે તો હરતા ફરતા પ્રભુનું સ્મરણ કરી અને આપણે સાર્થક કરવું જોઈએ. એટલે શ્રી રામ ભક્તે બહુ સરસ ભજન લખેલું છે. તમે લઈ લો હાથે માળા છોડી દો ખોટા ચાળા તમે લઈ લો હાથે માળા છોડી દો ખોટા ચાળા તમે લઈ લો હાથે માળા છોડી દો ખોટા ચાળા તમે લઈ લો હાથે માળા છોડી દો ખોટા ચાળા સંતોની ચાલીથી ખુલશે હૃદય કમળના તાળા તમે લઈ લો હાથે માળા છોડી દો ખોટા ચાળા તમે લઈ લો હાથે માળા છોડી દો ખોટા ચાળા. વર્ષો પહેલા સોસાયટીઓમાંથી પોળોમાંથી સાયકલ વાળો નીકળે અને એટલા બધા ઝુમખા ચાવીના લટકાવેલા હોય એના પછી બૂમો પાડતો હોય
કે જેના તાળા ખુલતા ના હોય અને જેને નવી ચાવીઓ બનાવવાની હોય, તો એ રીતે બૂમો પાડી જતો હોય તો જેના તાળાની ચાવી ખોઈ ગઈ હોય, ના ખુલતા હોય તો એ ભાઈ જરા અહીં આવજે. એટલે પેલો ઝુમખાવાળો આવે. પછી ઢગલાબંધ ચાવીઓ પેલા જે 2-3 તાળા આપ્યા હોય બેને એક પછી એક લગાવે. લાગે કેટલી બધી ચાવી લગાવે ત્યારે એકાદ તાળું એનું ખુલી જાય. ઘણા તો એવા તાળા હોય કે ચાવી તૂટી જાય પણ તાળું ખુલે નહીં. આ આપણે વાત તાળા ચાવી નથી કરતા, પણ સંતો અને ભક્તો એટલા બધા સત્સંગીઓને લઈને બેસે અને પછી ભજન દ્વારા, આખ્યાન દ્વારા, દ્રષ્ટાંત દ્વારા બધાને સમજાવે કે આ માનવતાનો અવતાર દુર્લભ મળ્યો છે, તો સેવા સ્મરણના કાર્ય કરીને સાર્થક કરો. એક પછી એક બધું પીરસે. કોકના હૃદય કમળનું તાળું ખુલી જાય તો એમનું ભજન સાર્થક થાય અને જે ભજન જે સાંભળે છે, જેનું હૃદય ખુલી જાય છે, તેનું જીવન પણ સાર્થક થાય. પણ થાય છે શું? કથા બધા સાંભળવા જાય. હવે પૂજ્ય શ્રી રમેશ સોજાની કથા હોય, પૂજ્ય શ્રી મોરારી બાપુની કથા હોય, 9 દિવસ ટાઈમ ટુ ટાઈમ બધા જાય, સાંભળે. પણ જ્યારે ઘરે આવવા માટે ઊભા થાય તો બધું ત્યાં ખંખેરીને ઊભા થઈ જાય. એટલે રામ ભક્ત લખે છે, અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ લઈએ. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. સમય કાઢ મને કાઢ સમય કાઢ કોઈ ગોતીએ મહારાજ, કોઈ ગોતીએ મહારાજ, પછી વાને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. પછી વાને એવા રહીએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈએ. કાકા હતા, એને સંતાન હતું ને કાકાની કરિયાણાની દુકાન હતી. સુખી સંપન્ન હતા. ઘણા ટાઈમથી એની ઈચ્છા થાય કે હું યાત્રા કરવા જાઉં. પણ કરિયાણાની દુકાન ચલાવે કોણ? એટલે પેલા ભત્રીજાને પૂછે છે કે ભાઈ તું 15 દિવસ જો મારી કરિયાણાની દુકાન ચલાવે તો હું યાત્રા કરી આવું. ભત્રીજો એજ્યુકેટેડ, ભણેલો તે કે કાકા મને ક્યાંથી તમારી કરિયાણાની દુકાનમાં સમજ પડે? મને કઈ ભાવતાલ પણ નહીં ખબર પડે, કઈ વસ્તુ કઈ છે તે પણ મને તો નહીં ખબર પડે. તો કે તું 15 દિવસ આવે ને દુકાને, હું તને બધું સમજાઈ દઈશ. એટલે 15 દિવસ એ ભત્રીજો આવે છે અને કાકા એમને ભાવતાલ ને વસ્તુની બધી સમજણ પાડી દે છે. 15 દિવસ પછી કાકાને યાત્રા જવાનો ટાઈમ થાય છે ત્યારે ભત્રીજાને કહે છે કે આપણા ગામમાં 4 થી 6 કથા બેઠી છે એટલે તું સાંભળવા જજે. તો ભત્રીજાને તો ભણવામાં જિંદગી વીતેલી એટલે એને કથા શું ખબર નહીં. એટલે એને થયું લઈને કાકાએ કીધું છે જરા હું કથામાં જાઉં. તે 4 થી 6 ની કથામાં જાય છે. કથામાં બેસે છે ત્યારે બાપજી મહારાજ એમ કહેતા હોય છે કે ગાય એ આપણી માતા છે, ગાયમાં 33 કરોડ દેવનો વાસ છે, ગાયને સારામાં સારું ખવડાવવું જોઈએ. પેલા તો એકદમ હૃદયનો કોરો કાગળ હતો, કશું ચિત્રામણ કરેલી નથી, એટલે નાની દિમાગમાં બેસી ગઈ. દુકાને આવે છે અને સામેથી ગાયને આવતી જુએ છે એટલે બોલાવે છે ગાય 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 ગાય. એટલે ગાય તો આવે છે. ગાય આવે પછી એને પાછું વિચાર આવ્યો કે સારામાં સારું ખવડાવવાથી સારામાં સારું પુણ્ય મળે. એટલે એને તો દેહરાદૂન બાસમતી આખા ચોખાની ભૂખ ખેંચી લાવ્યો અને ગાયને પ્રેમથી આપી. પાછું બીજે દિવસે આપી, ત્રીજે દિવસે આપી. આમાં 15મા દિવસે કાકા યાત્રા કરીને દુકાન તરફ આવતા હતા તેને જોયું ગાય કંઈક ખાય છે. એટલે કાકાની સ્પીડ વધી ગઈ. પણ નજીક આવી જોયું તો દેહરાદૂન બાસમતી આખા ચોખા ખાતી હતી અને કાકાએ તો બાજુમાંથી લાકડી લઈને હાથ કરીને જે ગાયને ભગાડી અને
ને પેલા ભત્રીજાને લડે અક્કલ વગરના ભાન વગરના તને દેખાતું નથી આ બાસમતી આખા ચોખા ખાય છે તું લેરથી બેઠો બેઠો જોયા કરે તો ભત્રીજો બી શાંતિથી કે કાકા મને ખબર છે તો કે શું ખબર છે તો કે તમે નહોતા કહેતા તો કે શું કહેતો તો કે તમે મને નહોતું કીધું 4 થી 6 કથામાં જોજે તો કે તેને અને જોડે શું લેવા દેવા એમ કે તેમ કથામાં ગયો ને તો મહારાજ એવું કીધું કે ગાયમાં 33 કરોડ દેવનો વાસ છે ગાય આપણી માતા છે ગાયને સારામાં સારું ખવડાવવાથી સારામાં સારું પુણ્ય મળે તમારા ચોખા ખવડાય છે તો કાકા તમને બધું સારું પુણ્ય મળવાનું છે ને એમ કે તારે કાકો માથા મૂકીને કે અક્કલ વગરના ભાન વગરના ગણ્યો પણ ગણ્યો નહીં અલા કથામાં જવાય પણ કથા ઘેર લવાય નહીં અમે કથા સાંભળવા કથામાં સત્સંગમાં બેસવાથી ઉદ્ધાર થતો નથી કથા આપણી અંદર હૃદય સુધી પહોંચે અને આપણા વર્તનમાં એમાંનું આવે તો આપણું જીવન સાર્થક થાય છે એટલે રામપંત લખે છે તમે લઈ લો હાથે માળા છોડી લો ખોટા ચાળા તમે લઈ લો બીમાર પડ્યો જ્વેલર્સની દુકાન એને 3 છોકરા અપ ટુ ડેટ જ્વેલર્સ ચાલે હવે સોનીથી દુકાને જવાય નહીં એટલે 3 છોકરાઓ ઘર આવે ને એટલે પૂછે કે આજે ધંધો કેવો રહ્યો આજે વકરો કેવો રહ્યો આજે સોનાનો ભાવ શું હતો બધું ધંધાની જ વાતો કરે છોકરાઓને એમ થયું કે હવે પિતાશ્રીની ઉંમર થઈ ગઈ છે બીમાર છે છોકરા કે પિતાશ્રી તમે ધંધામાં ધ્યાન ના આપો આપણો ધંધો અપ ટુ ડેટ ચાલે છે તમે રામ 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 કરો પણ ડોસાના મગજમાં રામ રામ ઉતરે નહીં ધીમે 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 ખાવા પીવાનું બંધ થઈ ગયું બોલવાનું બંધ થઈ ગયું થોડી ઘણી આંખ ખુલ્લી હતી અને એક જ શબ્દો બોલે વાહ વાહ એટલે પેલા 3 છોકરાઓના પેટમાં ફાટ પડી માંડ ના માંડ એક વાસો પિતાશ્રી આપણા માટે રાખેલો છે આ શબ્દ બોલે છે એટલે કંઈક તો છે કે આપણે આપણા ફેમિલી ડોક્ટરને મળીએ ડોક્ટરને કીધું કે પિતાશ્રીને અમને કંઈક કહેવું છે તો 1 મિનિટ બોલી શકે એવું કંઈક થાય એવી કોઈ દવા કરી ડોક્ટર કે હા એનર્જી એમનામાં આવે ખરી 1 મિનિટ પણ ઇન્જેક્શન 10,000નું થાય હવે પેલા 3 છોકરાઓએ મીટિંગ કરી અને કે જો આપણે નહીં ઇન્જેક્શન મૂકાઈશું તો આશામાં પિતાશ્રી શું રાખ્યું આપણે ખબર પડશે નહીં મીટિંગ કરીને પછી ડોક્ટરને તો મૂકો ત્યારે એ ડોક્ટર ઇન્જેક્શન મૂક્યું અને 2-5 મિનિટમાં પેલા ડોસાને એનર્જી આવી ગઈ જીભ પર એનર્જી આવી અને ડોસો બોલ્યો વાડામાં બકરી સાવણી ખાય છે અને ટપકે બધી એનર્જી ગઈ આખી જિંદગી મારું 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 કરીએ તો અંત
સમયે ભગવાન યાદ આવે નહીં. તારું તારું જે કરે તે તરે છે અને મારું મારું કરે છે મરે છે. અહંકારને દૂર કરીને સરળ સ્વભાવે થઈ જાઓ. અહંકારને દૂર કરીને સરળ સ્વભાવે થઈ જાઓ. સેવક થઈને રહો જગતમાં, સેવા સ્મરણનો લાવો. સેવક થઈને રહો જગતમાં, સેવા સ્મરણનો લાવો. સેવા કેરો સાથ પડે ત્યાં, સેવા કેરો સાથ પડે ત્યાં, નત તોડો પગપાળા, તમે લઈ લો હાથે માળા, તોડી લો મોટા શાળા. તમે લઈ લો હાથે માળા, તોડી લો મોટા તારા. રામ ભક્ત સંત શ્રી પુનિત મહારાજના પટ શિષ્ય શ્રી રામ ભક્ત થાય એ ફક્ત 4 જ ચોપડી ભણેલા. આ બધા જે હું ભજન ગાઉં છું પિતાશ્રીના જ છે. આમાં મારું કશું જ નથી. દ્રષ્ટાંતની નાણ્યથી ત્યાંથી પિતાજી પાસેથી જે સાંભળેલા હતા તે જ તમને હું પીરસી રહી છું. તો રામ ભક્તજી 4 જ ચોપડી ભણેલા, પણ વિદેશમાં એમને રાધા કૃષ્ણના 14 આપણા મંદિર બનાવ્યા અને સનાતન ધર્મનું એમને ફર્સ્ટ સિંચન કર્યું. પહેલામાં પહેલું સિંચન એમને કર્યું કે પારસીનો એક હોલ લઈ અને રાધા કૃષ્ણની મૂર્તિ પધરાવી અને જે ક્લબોમાં જતા હતા તેમને ભજનમાં આવતા કર્યા, જે ગાયનો ગાતા હતા તેમને ભજન ગાતા કર્યા, જે ક્લબોમાં નાચતા હતા તેમને ભજનમાં નાચતા કર્યા, વ્યસની હતા તેને વ્યસન મુક્ત કરાયા, પીતા હતા તેને પ્રેમામૃતના પીતા કર્યા. તો એ ભગતજી એક વખત અમેરિકામાં પ્રોગ્રામ કરવા ગયા હતા. પ્રોગ્રામ પૂરો થયો પછી જે ભાઈને ત્યાં રહ્યા હતા ને એ ભાઈ એવું કીધું, ભગતજી કાલે તમારો પ્રોગ્રામ તો ઘણો દૂર છે, તો તમે એક કામ કરો, મારો ડ્રાઈવર છે ને એને લઈને તમે જજો. બીજે દિવસે પિતાશ્રીએ એડ્રેસ પેલા ડ્રાઈવરને આપ્યું અને ડ્રાઈવર એ એડ્રેસ પ્રમાણે ગાડીમાં પિતાશ્રીને બેસાડીને લઈ જતો હતો. હવે એ ડ્રાઈવર એટલી બધી કોશિશ કરે પણ સ્ટીયરિંગ ખબર નહીં, કાબુમાં જ નહીં આવડે. ગાડી ધીમે 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 ક્રોસમાં જઈને 100 ફૂટની ખીણમાં પડી. એ પિતાશ્રીને તો થયું કે હવે આપણે કઈ બચવાના નથી, એટલે એ તો બોલી ગયા રાજા રણ છોડ કી જય. અને પેલા ડ્રાઈવરને બી થયું કે આટલા ઊંડા ખાડામાં તો આપણે ક્યાં બચવાના, એટલે એને બી સ્ટીયરિંગ છોડી દીધું. પણ ગાડી જેવી આમ ક્રોસ થઈ ને એટલે પેલાની નજર કાચ પર ડ્રાઈવરની ગઈ અને કાચમાં જે ડ્રાઈવરે જોયું કે જબ્બો અને લાંબુ ધોતું પહેરેલું, લાંબા વાળવાળા હતા, દાઢીવાળા હતા, એક ભાઈ હતા તેને આખી ગાડી ઉચકીને આપણી બહાર મૂકી. એ ડ્રાઈવરે જોયું અને ડ્રાઈવરે જેવો બહાર આવ્યા એટલે પછી રામ ભક્તજીને કે તમે કોણ છો? તો કે હું ભગત છું. તો કે ક્યાંથી આવ્યા છે? તો કે ઇન્ડિયાથી. તો કીધું આવું પૂછે જ કેમ મને? તો કે ભગતજી આપણે તો ઓલરેડી મરી જ ગયા, આપણે બચવાના જ નહોતા. પણ આ તો કોઈક સંત હતા, સફેદ જબ્બો અને ધોતું પહેર્યું હતું, લાંબા વાળ હતા, લાંબી દાઢી હતી, એને ગાડી ઉચકીને બાજુ પર મૂકી. અને પોલીસ પણ આવ્યા બધા, અને પોલીસોએ પણ એવું કીધું કે ખરેખર તમે એક જ બચ્યા, બાકી જે ગાડી અંદર ગઈ છે તો કોઈ બચ્યા નથી. તો સેવા અને સ્મરણના પ્રભુના કાર્ય આપણે કરીએ તો પ્રભુ હંમેશા આપણી સાથે રહેતા હોય છે. આપણે જેના પર વિશ્વાસ હોય, આપણે ગુરુ પર વિશ્વાસ હોય ને તો આપણો ઈષ્ટદેવ ગુરુનું સ્વરૂપ લઈને આપણે બચાવ આવે. આપણે રણછોડાઈ પર વિશ્વાસ હોય તો રણછોડાઈ એ સ્વરૂપમાં આવે, પણ આવે ને આવે. સહિલું સંભાળિત મારો રણ છોડ્યો, સગલું સંભાળતો મારો રણ છોડ્યો. દયા દર્શાવતો મારો રણ છોડ્યો, દયા દર્શાવતો મારો રણ છોડ્યો. સગલો ચાલ્યો તે મારો રણ
આપણે એમ વિચારે કે ગરડા થઈશું ગોવિંદ ગઈશું, પણ કળિયુગમાં કશું ઠેકાણું છે નહીં. આવી ઉભો કાળ તેને એમ કઈ કે વાય છે, થાય છે, ભાઈ થાય છે, હાલસું વહી જાય છે. બાકી રહેલા કામથી તે શું પાછો જાય છે, નારે ના આવ્યો કે જટ ઉપાડી જાય છે. જેમ બદલે માનવી કપડા જૂના ને ફાટેલા, તૂટી ગયેલા ખાટલા, ફૂટી ગયેલા માટલા, જેમ બદલે ઓરડી ભાડુત રાતો રાતમાં, તેમ એકાએક બદલે દેહ અને આ આત્મા. એક ઘોડે સવાર હતો ને, ગામડામાંથી પસાર થતો, ઉનાળાનો તાપ અને ઘોડાને પાણીની તરસ લાગેલી. એટલે ઘોડાના માલિક એક ખેતર પાસે ઉભો રહ્યો અને પેલા ખેડૂતને ઈશારો કર્યો, એનો ભાઈ. એટલે ખેડૂત ખેતરમાંથી બહાર આવ્યો ને બોલે, શું કામ હતું ભાઈ? કે મારો ઘોડો તરસો થયો છે અને પાણી પીવું છે, પીવડાઈ દો ને. તો કે ના, આ તમારી મોટર કુચુડ 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 કરે છે ને, એમાં મારો ઘોડો પાણી નથી પીતો, ભડકીનો ભાગે. આ જરાક તમારી મોટર 5 મિનિટ બંધ કરી દો ને. ત્યારે પેલો ખેડૂત કે છે, ભાઈ તારા ઘોડાની પીઠ પંપાળી પંપાળીને પીવડાવી દે, જો હું આ મોટર બંધ કરીશ તો પાણી આવતું પણ બંધ થઈ જશે. એમ આપણે એમ વિચારે, બહુ શાંતિ આવે, બહુ શાંતિ આવે, પછી નિરાતે ભગવાનને ભજીશું. પણ એ નિરાત આવશે ત્યારે કુચુડ કુચુડ બધું બંધ થઈ જશે અને આજે માંથી આત્મા આપણો નીકળી જશે. લક્ષ 84 માં જીવ ભટક્યો તોય ન મળી નિરાત, માનવ તન પ્રભુ પાસે માગ્યું મેળવવાની નિરાત. બાળક થઈને આવ્યો જગમાં કરવા માટે નિરાત, ભણવા લાગ્યો જઈ નિશાળે જટ થઈ જાય નિરાત. આશા રાખી ડિગ્રી મળે તો પામીશ જરૂર નિરાત, ડિગ્રી મળતા મન વિચાર્યું નોકરી મળે નિરાત. તે મળતા હોય વિચાર કરતો છોકરી મળતા નિરાત, લગ્ન થયું ત્યારે જલખ્યા કરતો બાળક થાતા નિરાત. બાળક થાતા ચડ્યો વિચારે એ ખૂબ ભણે તો નિરાત, તે ભણતા હોય વિચાર કરતો એ પરણે ત્યારે નિરાત. બાળક પરણ્યો ત્યારે થયું હવે દાદા થાતા નિરાત, દાદા થાતા યમરાજ આવ્યા તોય ન પામ્યો નિરાત. પુનિત પ્રભુને ભજે નહીં તો ક્યાંથી થાય નિરાત, રામ ભક્ત તને સેવા સ્મરણથી મળશે જરૂર નિરાત. એટલે કેટલા બધા આપણા જન્મો જન્મના પુણ્યના હિસાબે આપણે માનવતનનો અવતાર મળ્યો છે. તો
જે બી આપણા નાના મોટા સેવાના કાર્યો હોય કે ના હોય તો હરતા ફરતા ખાતા પીતા સૂતા પ્રભુનું સ્મરણ આપણે કરી લેવું જોઈએ, તો જ આપણું જીવન સાર્થક થાય. સત્સંગમાં બેસે ને ત્યાં સુધી તો બહુ સારું લાગે, આપણે એમ થાય કે ના હોય તો આપણા વિચાર જીવીશું. તમને મને બધાને એવું થતું હોય, પણ કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. ઘેર જઈએ ત્યાં ભૂલી જવાય, સત્સંગ જગતો નથી. ઘેર જઈએ ત્યાં ભૂલી જવાય, સત્સંગ જગતો નથી. ત્યારે સાંભળીએ ત્યારે સારું લાગે, જ્યારે સાંભળીએ ત્યારે સારું લાગે. આજે સંસારનો સુખનું ન્યારું લાગે. પછી સંસારનું સુખનું ન્યારું લાગે. જીવ મારા તારામાં અટવાય, સત્સંગ જગતો નથી. જીવ મારા તારામાં અટવાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. મનમાં કરેલું સ્થિર થઈ જતું નથી. મનમાં કરેલું સ્થિર થઈ રહેતું નથી. વળી સંસ્કારો કરવા દેતું નથી. વળી સંસ્કારો કરવા દેતું નથી. ભારતમાં ભટકે સદાય, સત્સંગ જગતો નથી. ભારતમાં ભટકે સદાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. શરણ મંદિરે જવામાં પાછા પડે, મંદિરે જવામાં પાછા પડે. ઘેર જોવામાં આંખને ઊંઘ ના નડે. ઘેર જોવામાં આંખને ઊંઘ ના નડે. બતાવાનું જોઈ લલચાય, સત્સંગ જગતો નથી. બતાવાનું જોઈ લલચાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. કોઈ બદલાવો અમને ઉપાય, સત્સંગ જગતો નથી. રામ ભક્તની સાથે ભાવતું નથી. રામ ભક્તની સાથે પાવતું નથી. એટલે પ્રેમની વાતો પતાવતું નથી. પ્રેમની વાતો વસાવતું નથી. કોઈ બદલાવો અમને કૃષ્ણ કનૈયા શું કામનું એ મુખથી રામ નામ જપાય ના,
જો થાય ના સુકામના બંને પગો પ્રભુ તીર્થધામ જાય ના સુકામના એ કાન પ્રભુના ગુણ જો સંભળાય ના સુકામનું એ શીશ જે સંત ચરણમાં ઝૂકી જાય ના સુકામની એ આંખ પ્રભુ નજરેથી દેખાય ના સુકામનો સત્સંગ મનનો મેલ જો ધોવાય ના સુકામનું એ હૃદય ભક્તિ ભાવ જો ઉભરાય ના સુકામનું એ જીવન પર દુખે જોઈને દુખાય ના સુકામની એ જીભ જે ગોવિંદના ગુણ ગાય ના એટલે ભગવાને આ અમૂલ્ય માનવતાનો અવતાર આપેલો છે અને આપણા દરેક અંગો કેટલા કિંમતી છે જો તમે માનવતાના અવતારમાં આપણે આખી બારાખડી એબીસીડી બધું બોલી શકીએ છીએ હવે પશુ ને પંખીને ફક્ત એક જ શબ્દ આપેલો હોય ગાય તો બે બે કરે બકરી બે બે કરે તો પોપટ હોય તો એ મીઠું મીઠું બોલે પણ કોઈ દિવસે આપણે ગાય ભેંસ પશુ પંખીઓની મંડળી આપણે સત્સંગ કરતા જોઈ નથી સત્સંગ કરવાનો હક ખાલી ભગવાને અધિકાર આપ્યો છે માનવીનો અને જો માનવી જીવન સાર્થક કરી લે સેવા સ્મરણના કાર્યો કરીને તો એને ફરી લક્ષ 84 ના ફેરામાં ફરવું નથી પડતું એટલે રામ ભક્તો કહે છે જાગો તો જાગજો રે અવસર અણમોલો જાય છે જાગો તો જાગજો રે અવસર અણમોલો જાય છે આવો આવો રામ નામ ગાઓ અવસર અણમોલો જાય છે આવો આવો રામ નામ ગાય અવસર અણમોલો જાય છે અણમોલો વીરનો માનવતનનો જોજો ન છટકી જાય અણમોલો હીરનો માનવતનનો જોજો ના છટકી માયાને જાગજો રે અવસર અણમોલો જાય છે સંતો અને ભક્તો આપણે જગાડે છે કે જાગો 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 અને કંઈક પુણ્ય આપણે કર્યા છે એટલે માનવતાનો અવતાર આપણે મળ્યો એક જંગલ હતું ને જંગલમાં એક સંત ઝૂંપડીમાં ધ્યાન કરતા હતા એટલામાં એક ઉંદર દોડતો દોડતો સંત પાસે આવ્યો મને બચાવો મને બચાવો મને બચાવો સંતને થયું તને શું થયું એમ કે મારી પાસે બિલાડી દોડી કે હું શું કરું કે તમે બિલાડી બનાવી દો એટલે હું નિર્ભય થઈ જઉં એટલે સંત સિદ્ધ હતા એને હાથમાં જળ લીધું અને મંત્ર ભણી અને પેલા ઉંદર પર પાણી છાંટ્યું તો ઉંદરમાંથી એ તો બની ગઈ બિલ્લી પાછું અઠવાડિયું થયું અને એ બિલ્લી દોડતી દોડતી પાછી સંતના ચરણમાં એને અટકી ગઈ મને બચાવો મને બચાવો મને બચાવો એટલે સંત થયું હવે પાછું તો શું શું થયું તને તો મારી પાછું કૂતરું દોડે છે મને કૂતરું બનાવી દો સંત થયું ચાલો મારા શરણમાં આવ્યો છે તો એને પાછું જળ લીધું મંત્ર ભણ્યો અને પછી એના પર છાંટ્યું તો બિલ્લીમાંથી બની ગયું કૂતરું પાછું અઠવાડિયું થયું ને પાછું કૂતરું હવા ઉપર પાછા સંત પાસે આવીને ચરણોમાં બેસી ગયું મને બચાવો 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 સંત કે હવે શું છે તો મારી પાછળ તો વાઘ દોડે છે મને વાઘ બનાવી દો સંતે પાછું જળ લઈ અને સિદ્ધ કરીને એના પર છાંટ્યું તો એ વાઘ બની ગયો આ વાઘની વૃત્તિ કેવી હિંસક એટલે વાઘને એમ થયું કે આ સંતને જો હું ખાઈ જાઉં સંતને જો હું ખાઈ જાઉં તો ફરી મને કોઈ દિવસ
ઉંદર પાછો બનાવે નહીં. સંત શ્રી હતા, એના હૃદયમાં જે વાત આવી એટલે સંતે સાંભળી લીધી, એટલે સંત તો ફરી પાછું જલ્દી જળ બનાવીને એને છાંટીને ઉંદર બનાવી દીધો. આપણે બી લક્ષ્ય રહેશે એમાં ફેરામાં ફરતા હતા, ત્યારે ભગવાનને કાઢાવાલા કરતા હતા, મને આમાંથી છોડાવો, મને આમાંથી છોડાવો, મને કૂતરા બિલાડાથી છોડાવો, મને ગાયમાંથી છોડાવો, તમારું સ્મરણ કરીશ. પંક્તિમાં હતા, કઈ બી યોનીમાં આપણે જે લક્ષ્ય રહેશે એમાં ફેરા પડતા હતા, ત્યારે ભગવાનને કાઢાવાલા કરતા હતા. અને જ્યારે માનવતાનો અવતાર મળ્યો ત્યારે બધા શું કહે છે, ભગવાન જેવું કઈ છે જ નહીં. ત્યારે ભગવાન ફરી પાછા આપણે લક્ષ્ય રહેશેના ફેરામાં નાખી દે છે. એટલે રામ ભક્ત કહે છે, માયાની બાજી નાખે છે આજી, પાપ ના કરાવે માયાની બાજી નાખે આજી, પાપ ના કરાવે લાલચમાં લપટાવી નાખે નરકમાં, બોલાવે પસાર થતા હતા અને મહાદેવનું મંદિર જોયું તો પ્રધાનને કે શું મારી બાધા મૂકીને હું આવું છું, મંદિર મહાદેવનું બંધ. રાજા પછી મહારાજને કે છે, મંદિર પોલીસ મહાદેવનું બંધ ના હોય, તમે મંદિર ખોલો, મારે દર્શન કરવા છે. મહારાજ કે 4 વાગ્યા પહેલા મંદિર બધી ખુલે નહીં, ગમે તેમ બોલે તમે રાજા હોય એમ કે. રાજા તો પ્રધાનને આવીને કહ્યું કે ભાઈ મહાદેવનું મંદિર પોલીસ બંધ ના હોય અને મહારાજ તો ટણી કરે કે 4 વાગ્યા પહેલા હું ખોલું નહીં. તો પ્રધાન કે તમે અહીંયા ઉભા રહો, હું આવું છું. રાજા ઉભા રહે છે અને પ્રધાન જાય છે મહારાજ પાસે. મહારાજને કહે છે, મહાદેવનું મંદિર તો ક્યારે બંધ ના હોય, તમે દરવાજા ખોલો, રાજાને દર્શન કરવા. કે રાજા આવે કે ગમે તે હોય, મંદિર ખુલે બોલે નહીં, સાંજે 4 વાગે ખુલે. પ્રધાન કે કઈ વાંધો નહીં, આ તો અમારા રાજાને બાધાથી 1 લાખ રૂપિયા મૂકવાની, એટલે આ મંદિર તો બીજા મંદિર છે. એટલે તરત જ પેલો મહારાજ તું બરોબર ઉભા રહો. એટલે કેમ હું આવું છું, તમે ઉભા રહો. એટલે મહારાજ અંદર જાય છે, બહાર આવે છે, મંદિર ખોલી નાખે. એટલે પ્રધાન કે કેમ તમે મંદિર ખોલી ના પાડતા હતા? તો કે ભાઈ હું તો લક્ષ્મીજીની બેનપણી પાર્વતીજીને પૂછવા ગયો કે તમારી બેનપણી મળવા આવે છે. પાર્વતીજીએ હા પાડી એટલે મેં મંદિર ખોલ્યું. એટલે જ્યારે ભગવાનની માયામાં તો એકદમ ભગવાનની નિકટ હોય ને તે પણ અંજાઈ જતા હોય છે. એ તો ગુરુ કૃપા હોય તે જ પાર પાડી શકે. તો માનવતાનો અવતાર મળ્યો છે તો સેવા અને સ્મરણના કાર્યો આપણે કરીને સાર્થક કરવું જોઈએ. રામ ભક્તિજી 4 જ ચોપડી ભણેલા છે, પણ એ કાગળે એટલી ફાઇન સેવા કરેલી છે તેના પર એને બહુ સરસ એક ભજન લખેલું છે. વાત વાતમાં આજે કોનો સ્થાન કહો છો યાગર,
એક નિર્જીવ કાગળ આટલી ફાઇન સેવા કરતા હોય તો આપણામાં જેટલી શક્તિ હોય તે પ્રમાણે આપણે નાની મોટી સેવા કરવી જોઈએ. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. પકડ્યો છે હાથ મારો જોજો છૂટી જાય ના. પકડ્યો છે હાથ મારો જોજો છૂટી જાય ના. સંબંધ બાપ બેટાનો જોજો ભગવાય ના. સંબંધ બાપ બેટાનો જોજો ભગવાય ના. પૂર્વે ના યોગ સે ખેતી મેળે આવ્યો. પૂર્વે ના યોગ સે ખેતી મેળે આવ્યો. તમે મને ભાવ્યા ને હું તમને ભાવ્યો. તમે મને ભાવ્યા ને હું તમને ભાવ્યો. પ્રેમના સંબંધમાં આગુ પાછું થાય ના. પ્રેમના સંબંધમાં આગુ પાછું થાય ના. સંબંધ બાપ બેટાનો જોજો ભગવાય ના. સંબંધ બાપ બેટાનો જોજો ભગવાય ના. બાળની જવાબદારી બાપુજીને યાદ છે. બાળની જવાબદારી બાપુજીને યાદ છે. ઘડતર કરવામાં પૂરેપૂરો સાથ છે. ઘડતર કરવામાં પૂરેપૂરો સાથ છે. પૂજ્ય પિતા મારા જો તૂટ્યું છૂટાય ના. પૂજ્ય પિતા મારા જો તૂટ્યું છૂટાય ના. સંબંધ બાપ બેટાનો જોજો ભગવાય ના. સંબંધ બાપ બેટાનો જોજો ભગવાય ના. પુનિત પ્રેમ તેરો લગાડ છે લટકો. પુનિત પ્રેમ તેરો લગાડ છે લટકો. પાછો પાછો આવીને ચરણોમાં અટકો. પાછો પાછો આવીને ચરણોમાં ભગવાન જોડે સંબંધ બાંધે તો જ ઉદ્ધાર થાય. ગમે તે તમે સંબંધ બાંધો પણ સંબંધ તો બાંધવો પડે. એક સામાન્ય સ્ત્રી ફેરા એક અજાણ્યા વ્યક્તિ જોડે ફરે છે તો આખી જિંદગી એ અજાણ્યા વ્યક્તિની બધી જ સંભાળ રાખે છે, બધી જવાબદારી નિભાવે છે. કેમ કે એને સંબંધ બાંધ્યો એટલે. એમ આપણે પણ ભગવાન જોડે સંબંધ બાંધીએ તો ભગવાન આપણા થાય ને થાય.
વાલા મારી પતંગ તું જ ચડાવજે.
સંતો અને ભક્તો આખ્યાન દ્વારા સત્સંગ દ્વારા મનુષ્યના હૃદયના તાળા ખોલે છે. તેવા એક રમતા રામ સંત હતા. એક ગામમાં જાય છે. એક રમતા રામ પધાર્યા, એક રમતા રામ પધાર્યા, માર્ગ ચૂકેલા માનવીઓને, માર્ગ ચૂકેલા માનવીઓને સંતે પાછા વાળ્યા. એક રમતા રામ પધાર્યા, એક રમતા રામ પધાર્યા. એક સુંદર નાનું ગામ હતું, એક સુંદર નાનું ગામ હતું. સોના મંદિરમાં સંતે આવી દીપકને પ્રગટાવ્યા. એક રમતા રામ પધાર્યા, એક રમતા રામ પધાર્યા. સુંદર ગામ હતું અને ગામના પાદર એક સુંદર નાનું મંદિર હતું. સુમસાન હતું, પણ સંતે આવીને દીપ પ્રગટાવ્યા અને સંતે સાંજે 4 થી 6 હતા સત્સંગ કરતા હતા. સંત શિખામણ પ્રેમે દે છે, માનવ દેહ દીપાવો. અણમૂલો અવસર વહી જાય, રહી જાશે પસ્તાવો. કઈક જન્મના પુણ્ય થકી પામ્યા છો મોગો લાવો. અમર નામના કરવા જીવન અણમૂલું અપનાવો. પ્રભુ નામમાં મસ્ત બનીને એકતાર થઈ જઈએ. અમર નામના કરવા જીવન અણમૂલું અપનાવો. ફરતા ફરતા કામો કરતા ગુણ પ્રભુના ગઈએ. સુકાન એને સોંપી દઈને એ રાખે તેમ રહીએ. એનું ગમતું જીવન જીવીને રામ ભક્ત કહેવાઈએ. સંત બધાને પ્રેમે શિખામણ આપે છે કે માનવનો અવતાર મળ્યો છે તો પ્રભુના ગુણગાન ગાઓ અને સાર્થક કરો. પ્રભુ જોડે તાર મેળવો. જાગી જુઓ રે જરા, જાગી જુઓ રે, જાગી જુઓ રે જરા, જાગી જુઓ રે, જાગી જુઓ રે જરા, જાગી જુઓ રે, જાગી જુઓ રે જરા, જાગી જુઓ રે. તમે સત્સંગની સરિતામાં મેલ જુઓ રે જરા, જાગી જુઓ રે. તમે સત્સંગની સરિતામાં મેલ જુઓ રે જરા, જાગી જુઓ રે. બંને આંખ ખુલ્લી રાખીને આપણે આમ કહીએ કે અમે તો જાગીએ જ છે ને, પણ જ્યાં સુધી હૃદયની અંતરરૂપી દ્રષ્ટિ નથી ખુલતી ત્યાં લગી આપણે સાચા જાગ્યા કહેવાઈએ નહીં. સગા અને વાલા સંસારથના સંગી, સગા અને વાલા સંસારથના સંગી. સમય આવે હાલત એ કરશે કળંગી, સમય આવે હાલત એ કરશે કળંગી. કાકા કાકી મામા મામી કોઈ જુઓ રે જરા, જાગી જુઓ રે. કાકા કાકી મામા મામી કોઈ જુઓ રે જરા, જાગી જુઓ રે. જાગી જુઓ રે જરા, જાગી જુઓ રે, જાગી જુઓ રે જરા, જાગી જુઓ રે. માયાને મેળવતા જોજો માર ભાવના, માયાને મેળવતા જોજો માર ભાવના. તરવાને આવ્યા છો જોજો ડૂબી જાવના, તરવાને આવ્યા છો જોજો ડૂબી જાવના. આમ મગલોક મો ઉડો રે જરા, જાગી જુઓ રે. આમ મગલોક ઉડો રે જરા, જાગી જુઓ રે. રાજાના દ્વારે એક ભિખારી એક ફકીર ભિક્ષા લેવા આવ્યા.
રાજાની નજર ગઈ એટલે પ્રધાનને કહે છે કે ભિક્ષાનું પાત્ર એટલું બધું ભરી દે કે ફરી એને ભિક્ષા માંગવા નીકળવું ના પડે. પ્રધાને તો પાત્રમાં પછી બધું હીરા મોતી માણેક સોનું ચાંદી એટલું બધું નાખ્યું પણ પાત્ર જ ના પડે. પ્રધાને પછી રાજાને વાત કરી કે મેં તો એટલું બધું એના પાત્રમાં ખાલી કર્યું પણ પાત્ર ભરાતું જ નથી. રાજા કેવું કે બધું હોય એમ કે છે હું આવું છું જોવા. રાજા જાતે આવે છે અને રાજાએ જોયું કે પાત્ર અધૂરું રહે છે એટલે રાજાએ પોતાના હાથે પાછા સોનું ચાંદી હીરા મોતી બધું માણેક નાખ્યું. પાત્ર છલકાય જ નહીં. રાજાને કહ્યું આવું ચમત્કારી કાઠું નાનું પાત્ર ક્યાંથી લાવ્યો હશે. રાજાએ કીધું એક ભિક્ષા જે માંગવા તે ફકીરને કીધું તારું પાત્ર તું જરા ઊંધું કર. રાજાનો આદેશ કરીને સ્વીકારવો પડે. જેવું ફકીરે પાત્ર ઊંધું કર્યું તો એ પાત્ર માણસની ખોપરીમાંથી બનાવેલું હતું. બધું જ ભરાય. અંત સમય આવે ત્યાં સુધી આ ખોપરી ભરાતી નથી. સ્વાદનો ગોત તમને જલ્દી પામાવશે. સ્વાદનો ગોત તમને જલ્દી પામાવશે. મારા બાપુમત શકરી જમાવશે. મારા હુકુમત જબરી જમાવશે. એક મિત્રની પત્ની નાની ઉંમરમાં ધામમાં ગઈ. હવે એને 2 છોકરા. 2-3 મહિના તો જે ઘરનો માણસ હતો તે છોકરાને નવડાવે ધોડાવે તૈયાર કરે સ્કૂલે મોકલે રસોઈ 2 ટાઈમ કરે. પણ 2-3 મહિના થાય પછી બહુ થાકી ગયો. અને બીજા મિત્રને કહે છે બાપા હું તો થાકી ગયો. 2 બાજુનું મને નથી ફાવતું ઘરનું કે બહારનું. તો કીધું બીજા લગ્ન કરી નાખે. તો કે ના કેવું પાત્ર મને શું ખબર બકરી કરતા હું પેન્ટ જાય તો કે બીજો કોઈ રસ્તો તો બતાય. મિત્ર કે ત્યાંથી નહીં થાય. મારા રસ્તો છે પણ ત્યાંથી થાય નહીં. તો કે ના તું મને કહે તો ખરો. તે એક મંત્ર આપું કે તું આટલા મંત્ર જપીશ તો એક બાબરભૂત કરીને તારા વશમાં થઈ જશે. તારા હજારો કામ ફટાફટ કરી નાખશે. તો કે એમાં શું હું જપી નાખીશ એમ કે. તો પેલા જેટલા કીધા ને એટલા મંત્ર પેલા રોજ સવાર વહેલા ઉઠીને જપી નાખ્યા. એટલે એક બાબરભૂત એની સામે પ્રગટ થયું કે બોલ શું કામ છે. પણ હું કામ બધા તારા કરીશ પણ જે મિનિટે તું કામ નહીં સોંપીને ત્યારે હું તને ખાઈ દઈશ. એને એવી બાબરભૂતે શરત રાખી. પેલો તો કંટાળેલો હતો કે આ કપડાં ધોવાના છે, કપડાં ઇસ્ત્રી કરવાના છે, વાસણ ઘસવાના છે, વાસણ ગોઠવવાના છે, ઝાડા પડવાના છે, કચરા પોતા કરવાના છે, બહારથી શાકભાજી લાવવાનું છે, રસોઈ કરવાની છે, છોકરાઓને નવડાવવાના છે, ધોડાવવાના છે, નાસ્તા બનાવવાનું બધું ઢગલાબંધ કામ પેલાને સોંપી દીધું. પેલાને કરતાય વારો કામ લાગે તો ફટાફટ બધું પતાવી દીધું. પછી પેલો બાબરભૂત કામ બતાવી દીધું હું તને ખાઈ દીધું. એટલે પેલો ઊભી પૂછડી દોડ્યો એના ફ્રેન્ડ પાસે અને કહે છે લે આ તો બકરી કરતા હું બેઠું આ તો કહે છે હું તને કામ ના સોંપું તો ખાઈ જવું. અને તો 3 દિવસ ઢગલો કામ પતાવી દીધા. હવે મારી પાસે કામ જ નથી હું શું સોંપું. તો એક કામ કર તું અંતની નિશાણી લઈ જા અને ધાબા પર ચડવાની નિશાણી ધાબા પર ચડવા માટે આમ નિશાણી ગોઠવી દે. એને કે જ્યાં સુધી મને બીજું કામ ના મળે ત્યાં સુધી ચડું તો કર્યા કરે. એટલે પેલો નિશાણી લઈને ગયો અને આમ ધાબા પર જવાના રસ્તા પર એને મૂકી દીધી. અને પેલા બાબરભૂતને કહે છે જ્યાં સુધી હું તને બીજું કામ ના સોંપું ત્યાં સુધી ચડ ઉતર કર્યા કર. એટલે બાબરભૂતને થયું કે આને કોઈ જોરદાર ગુરુ મળી ગયા છે. એમ આ બાબરભૂતની વાત નથી, આ આપણા મોનાળા રૂપી ભૂતની વાત છે. નવરું પડે એટલે ટીવી જોવે, મોબાઈલમાં ચડે, ફરવા જાય, ડિસ્કોમાં જાય, હોટલોમાં જાય, બહેનપણી જોડે ગપ્પા મારે, ફ્રેન્ડ જોડે ગપ્પા મારે, લટારમાં આમ કરે તેમ કરે. પણ જો સાચા સદગુરુ જીવનમાં આવી જાય તો સત્સંગ રૂપી નિશાની આપણે પકડાવી દે કે નવરા પડો ત્યારે સ્મરણ કરો ને કરો. એટલે રામ ભક્ત કહે છે જાગી જો રે જરા જાગી જો રે, જાગી જો રે જરા જાગી જો રે. સત્સંગની પરિક્રમા મેળજો રે જરા જાગી જો રે. અમે સત્સંગની પરિક્રમા મેળજો રે
જમાનામાં તો કઈ ફોર વ્હીલ ને રિક્ષા ને બસ ને કશાની સગવડ નહીં હતી, ચાલતા જવું પડે. તો એનો મિત્ર 10 કિલોમીટર ચાલી અને સરપંચને ત્યાં એના ફ્રેન્ડને મળવા આવ્યો. પછી પેલો મિત્ર કે ચલ ભાઈ અમે જવા દઈએ, શિયાળાના દિવસો છે, અંધારું થઈ જશે. કે ના યાર, તો કેટલા બધા વખત આવે, એમ તો થોડું જવાય કે સાંજેથી તારે જમીને જ જવાનું છે. કે નાલા ભાઈ અંધારું થઈ જાય, કે વાંધો નહીં, હવે હું છું ને, હું તને મૂકવા આવે એમ કે. પછી સાંજે જમ્યા કર્યા અને પછી પેલો સરપંચ એના મિત્રને ગામને પાદરે મૂકવા જાય છે. ત્યારે સરપંચ એના મિત્રને એક બેટરી પકડાવે છે. ત્યાં બેટરી પકડ, આ બેટરીના જોડે જોડે તું તારા ઘર સુધી પહોંચી જઈશ. પછી સરપંચ ઘેર આવે છે. કલાક પછી પડોશી આવીને એમ કહે છે તમારો મિત્ર તો બેટરી પકડીને ઊભો છે ત્યાં. કે તો પહોંચી ગયો કે ના, મેં સવારે જોયો તો તમારો મિત્ર તમારી ઘેર આવ્યા હતા ને, હું પેપર લેવા આવ્યો તો ત્યારે મેં એનો ફેસ જોયો તો, એ જ ઊભો છે બેટરી લઈને. કે ના બને જ નહીં, કે તમે જાતે જઈને જોઈ જાઓ. એટલે સરપંચ પાછો ગામના પાદરે જોવા જાય છે ને પેલો કરીને આમ બેટરી લઈને ઊભો હોય છે. સરપંચ કે અલ્યા ભાઈ, તને બેટરી આપીને તો એનો ઊભો, કે શું કરું તારી બેટરીને? ભાઈ બેટરીનો અજવાળો તો ખાલી આટલી જ જાય, મારે તો 10 કિલોમીટરનું મંજિલ કાપવાની. ત્યારે સરપંચ કે અલ્યા કાંડા, આ બેટરી લઈને જેમ 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 તું ડગલા ભરીશ તેમ તેમ આગળ પ્રકાશ મળશે અને તારી મંજિલ સુધી પહોંચી જઈશ. એમ આપણે પણ રામ 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 રામની શરૂઆત કરીશું તો ધીમે ધીમે ડગલા ભર રામ નામ રૂપી નામ ભેગું થઈ જશે ને આપણે ભવસાગર પાર ઉતરી જઈશું. એટલે રામ ભક્ત કહે છે જાગી જુઓ રે ગામમાં જે સંત પધારેલા હતા તેની કથામાં 4 થી 6 માં એક શેઠ હતા ને એનો એક દીકરો નિયમિત આવતો હતો. એક શેઠ હતો, સૌકાર હતો, એનો લાડ કવાયો બાળ હતો, વળી સમજુ હતો, દિયાર હતો, એની મિલકતનો અકરાર હતો. એના હૈયામાં સંતની વાત થતી, વળી માયા થતી, એની બુદ્ધિ થતી, એની આંખડડી મીઠું હાસ્ય હતી. એના હૈયામાં સંત ગયા છે વચ્ચે, એના હૈયામાં સંત ગયા છે. એ નિયમિત છોકરો આવે, પહેલી લાઈનમાં સંતની કથા સાંભળે, સંધ્યા ટાણે આવે અને સંતની વાત બધી જ એના હૃદયમાં ખસી જતી હતી. જ્યારે સંધ્યા ટાણો થાય એ સંતની પાસે જાય. સ્વારથ્યા છે સગા સંબંધી, બનાવી છે આંખને અંધી. હે મારો મારો તને કે છે બધા, પણ સ્વાર્થ તણી છે વાત. તારા તરફથી આશા ના રે તો તરત જ મારશે લાત. જગત આખું સ્વાર્થ ભરેલું, તેને મનથી માન મરેલું.
સંત પેલા બાળકને કહે છે, ગુરુ પૂર્ણિમા આવતી હતી અને સંતને પણ અમી દ્રષ્ટિ બાળક પર પડી અને બાળકને કહે છે તું મારો ચેલો બની જા. આ સંસાર છે ને બધો સ્વાર્થ ભરેલો છે. જ્યાં સુધી તારી પાસે બધું હશે ત્યાં સુધી મારા મારા કરશે ને પછી તને લાત મારીને કાઢી મૂકશે. ત્યારે બાળક સંતને શું જવાબ આપે છે? તમે બોલો વાત વિચારી, તમે બોલો વાત વિચારી. તમે થયા નથી સંસારી. તમે બોલો વાત વિચારી, તમે બોલો વાત વિચારી. મારી માનો લાડ કવાયો છું, બાપોના મનડે વાયો છું. બેન મારી અમૃતવેલી, નિરખી નાયે કેરી. મારી પકડવાને દીવાની, તુજને પણ બહુ વાલી. તમે બોલો વાત વિચારી, તમે બોલો વાત વિચારી. મને ખૂબ અપણાવી દીધો છે, ધંધામાં સાથે લીધો છે. મુજને અડગો કદી ન કરતા, એમાં પોતે સામે ધરતા. મને ગમતી તો જીનું જ છે, પરણાવી છે નારી. તમે બોલો વાત વિચારી, તમે બોલો વાત વિચારી. નારીની વાત નિરાલી છે, વાણીમાં અમૃત વારી છે. સેવા મારી ખૂબ ખૂબ કરતી, ઉછિયારેણના જગનું ભરતી. મારા માટે જાણ દેવાની, બદલાવે તૈયારી. તમે બોલો વાત વિચારી, તમે બોલો વાત વિચારી. બાળક સંતને કહે છે તમે ક્યાં સંસારની વાતની ખબર હોય કે મારી માનો એકનો એક લાડકો આવ્યો છું. પિતાશ્રીએ ધંધામાં મને રાખ્યો છે, દૂધ માંગતા મને પાણી માંગતા મને દૂધ આપેલું છે. મને કોઈ વાતમાં ના નથી કીધી. મને મનગમતી નારી પણ પરણાવેલી છે. મારે તમારી વાતમાં આવવું નથી. ત્યારે સંત કહે છે તારી બધી વાત સાચી. કોઈ કહે માં જેવો પ્રેમ નહીં જગમાં, કોઈ કહે મામા મારા મુખ પર વાળી જાય છે, કોઈ કહે બાપ મારા ઘરે જઈને પધારે, કોઈ કહે કોઈ મારા ઘરવાળે જાય છે, કોઈ કહે નાથી મારો 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 કયા કરતા, કોઈ કહે બેન મારી કોઈ ઘરે ખાય છે. રામ ભક્ત સાચી વાત ઝઘડાનો છે, મારા તો મન સમેડા રામ કે મારા જોડ થાય છે. શ્રવણ કરજે બધી વાત સાચી, બધા સગાવાલાનો પ્રેમ સાચો. અંત સમય આવશે તો તારી બધી કોઈ ભૂલશે. અંત સમયે તો રામ જ તારી પાસે આવે તો જ તારું જીવન સાર્થક થાય. અને તને તારા સગાવાલા પર બહુ પ્રેમ છે તો હું તને એક ઉપાય બતાવું. એ દાવ ઘરે જઈને અજમાવી જો કે તારા સગાવાલા તને ક્યાં સુધી તને મારો મારો કરે છે. એટલે સંત એને બતાવે છે, હે ખાતરી કરીને જોવું હોય તો અજમાવી જોજે દાવ. શ્વાસ ચડાવીને ઊંઘી તું જજે, ઘેર જઈને અજમાવ, તને જ્ઞાન સાચું થાશે. સંશય તારો મૂળથી જાશે. મારા કયા વીણ ઉઠતો નહીં તું જોતો રહેજે બધો તાલ. મારા મારા તું કરતો રહે છે કેવું વસાવે વાલ. તારા ઉપર કેવી છે પ્રીતિ, તેની તને થાશે પ્રતીતિ. બાળકને કહે તું ઘેર જઈ અને શ્વાસ ચડાવી સુઈ જાવ, હું ના આવું ત્યાં સુધી તારે ઉઠવાનું નહીં. તારા ઘરના ને તારા પર કેટલી પ્રીતિ છે તને ખબર પડી જશે. બાલુડો ઘેરે આવ્યો, બાલુડો
એની નજર જાય છે, પત્ની દોડતી દોડતી આવે છે, ઉઠો ઉઠો ઉઠો, તમે શું થઈ ગયું, આંખ ખોલો. પણ પેલા એ તો બરાબરનો દાવ જમાવેલો, આંખ ખોલે નહીં, શ્વાસ રોકી રાખેલો. એટલામાં માતા આવી, માતા કહે છે મારા દીકરાને શું થઈ ગયું. એટલામાં પિતા આવ્યા, પિતા રડે, બહેન રડે, ને છેલ્લે સંત આવ્યા. સંત કે બાળકને શું થયું? ત્યારે એના પિતા કહે છે આ તમારી કથામાં આવ્યો ને તો પ્રસાદ ખાધો ને ધમ દઈને પડ્યો. ત્યારે સંત કહે છે ભાઈ તમારા એકલાના છોકરાને થોડો મેં પ્રસાદ આપેલો, મેં તો ગામના બધા છોકરાને પ્રસાદ આપેલો. તો કે મને બહુ દિલને દુઃખ થાય છે કે તમારા છોકરાને આવું થયું. તો કે સંતને પછી પેલા પિતા કહે છે કંઈક કરો તો મારો છોકરો ઉભો થાય. ત્યારે સંત કહે છે તમે એક કટોરો લઈ આવો, તમે એક કટોરો લઈ આવો, તેમાં દૂધ ભરીને મંગાવો, તેમાં દૂધ ભરીને મંગાવો. આ બાળકો પર ઠંડાવો, પછી પ્રેમ થકી તમે પી જાઓ. બાળકો પર કંટાળો, પછી પ્રેમ થકી તમે પી જાઓ. તેના મુખથી પીવાશે, તેના બદલીમાં જીવ જાશે. તેના મુખથી દૂધ પીવાશે, તેનો બદલીમાં જીવ જાશે. આ બાળક બેઠો થાશે, આનંદ મંગળ વરસાશે. આ બાળક બેઠો થાશે, આનંદ મંગળ વરસાશે. સંત પાસે દૂધનો કટોરો આવ્યો. સંતે આમ એ લોકોને દેખતા મંત્ર્યો અને પછી કીધું કે ઘરની કોઈ પણ વ્યક્તિ આ દૂધનો કટોરો પી જાઓ તો એ ઊભો થઈ જશે અને તમે તમારો જીવ બદલીમાં જશે. તો પહેલો કટોરો કોના હાથમાં જાય છે? સાધુએ કટોરો જ્યારે આપ્યો ને પિતાને હાથ, પિતા કહે બાળગણા આવે છે ને જાય છે, સાધુ તે સંસારની વાત તમે સમજો નહીં. દીકરો ગયો તેની પાછળ જીવ શું દેવાય છે? પ્રભુની ઈચ્છા હશે તો દીકરા અનેક થશે, જીતા નર્મદ્રાને પામે. કહેવતે કહેવાય છે મારું તમારું કાંઈ ચાલે નહીં કાળ પાસે, ધાર્યું મન માએ થાય થવાનું તે થાય છે. પિતા કહે ના ભાઈ મારે દૂધનો કટોરો પીવો નથી. પ્રભુની ઈચ્છા હશે તો અનેક બીજા બાળકો ઘરે આવશે, પણ કમોતે મારે મરવું નથી. પછી સંતે દૂધનો કટોરો માતાને આપ્યો. સાધુએ કટોરો જ્યારે આપ્યો છે માતાને હાથ, માતા કહે મારા વિના પણ સંભાળશે, પતિ કરી સેવા કરે સતી કેરો સાચો કેવા સાચી સતી સુનો મેરા વેલ ને વધારશે. મારા વિના ઘર મારું તૂટી જાય, લોકવત દૂધ પણ સામે મેરા કષ્ટ પણ ચાલશે. મારી બુદ્ધિ મારી જોઉં મારી મારી વાત તમે ભાગ્યમાં સંભાળ લીધો ઘેર આવશે. માં કહે છે હું જો મરી જાઉં તો મારા પતિની સેવા કોણ કરે? મારું ઘર લૂંટાઈ જાય, મારે એની પાછળ જીવ દેવો નથી. પછી કટોરો સંતે એની પત્નીને આપ્યો. વાલાની વાલીને જ્યારે આપ્યો છે કટોરો ત્યારે ધીરે રહીને બોલી મારી પાછળ બીજી લાવશે, મારે કાજે બનાવેલા દાગીના ને શણગારો મારી પાછળથી આવીને પ્રેમથી પહેરાવશે. આજ સુધી તન મન એ મને ચરણે ધર્યું, મારી પાછળ પુણ્યદાન કોઈ ના કરાવશે. તેના કરતા જીવીને જપીશું તો રામ નામ, જેથી દુઃખ વિહરનો વાલીડો ભૂલાવશે, જેથી દુઃખ વિહરનો વાલીડો ભૂલાવશે. પત્ની એવી ઘસીને ના પાડી દીધી કે હું દૂધનો કટોરો પી જાઉં તો હું તો મરી જાઉં, મારી પાસે તો નવી લઈ આવે, મારા દાદીના બધા એને પહેરાવે, મારી પાસે કોઈ પુણ્યદાન કરે નહીં. એના કરતા મેં તન મન ધન તમને અર્પણ કરેલું, હું એમની પાસે પ્રભુનું નામ દઈશ અને એમને દાન કરતી રહીશ. એને પણ દૂધનો કટોરો પીધો નહીં. ત્યારે સંત કહે છે હું પી જાઉં, તમે કોઈ પીવા તૈયાર નથી. ત્યારે એના પિતા કહે છે પી જાઓ જગન્નાથના મંદિરમાં અમે ભંડારો કરાવીશું, તમારી આગળ પાછળ કોઈ છે નહીં. ત્યારે
પછી હાથ કટોરો લીધો સાધુ એ જાતે પીધો પછી હાથ કટોરો લીધો સાધુએ જાતે પીધો બોલ્યા મુક્તિ મારા બાળ જલ્દી થઈ જાજે તપાસ અને આજથી વાળી જાઉં તારા સાચા સાથીદાર કહીને લેજે તું સંભાળ હવે કદી ન પાછો આવું ત્યારે બાળક એમ કહે છે હવે કોણ આ ઘરમાં રહેશે ત્યારે બાળક એવું કહે છે હવે કોણ આ ઘરમાં રહેશે હવે સમજાણી છે વાત સૌને મારી ને યાદ સૌ સ્વાર્થ થયા મારું સારી મારું જાડી નહીં તો આ તમારું જેવું છે તો જાત મારે સગડી વાત વિચારી મારે નામ બંધ થઈ રહેવું હવે નામ પ્રભુનું લેવું મારે નામ ભક્ત થઈ રહેવું હવે નામ પ્રભુનું લેવું અંતે દૂધનો કટોરો ભંભવાઈને પી ગયા અને ત્યારે બાળકે બધું બંધ આંખે બધું સાંભળ્યું જોયું અને બાળકને એમ થયું કે ખરેખર સંસારી બધો સ્વાર્થ ભરેલો છે એટલે સંતને કહે છે કે હવે મારે આ ઘરમાં રહેવું નથી હું આ ઘર છોડી તમારી જોડે સાધુ થઈ જાઉં ત્યારે સંત કહે છે બેટા સાધુ થવાની જરૂર નથી સંસારમાં જ રહે પણ તારું ચિત્ત સેવાને સ્મરણમાં રાખ અને તારા હૃદય કમળમાં જે મેં તારી શક્તિ જાગૃત કરી તારી આંખ ખોલી એમ તું પણ કોઈક બીજાના હૃદય કમળની આંખ ખોલ એટલે રામ ભક્ત કહે છે જાગી જુઓ રે જરા જાગી જુઓ રે 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય. તમે ગાઓ. હા.